રાજકોટના ધર્મેન્દ્ર રોડના વેપારીઓને ટ્રાફિક પોલીસ વારંવાર હેરાન કરતી હોય તેવા આક્ષેપ સાથે બંધનું એલાન આપવામાં આવ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર ટ્રાફિક પોલીસ દ્વારા ધર્મેન્દ્ર રોડ પર દુકાનોની બહાર રહેલા વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી કરતા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ટ્રાફિક પોલીસની વારંવાર હેરાનગતિથી ધંધાને માઠી અસર પડતી હોય તેવા આક્ષેપ સાથે વેપારીઓ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન રાખવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું। રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર વેપારીઓએ હાલ હલ્લા બોલ કર્યો છે। શહેરના ધર્મેન્દ્ર રોડની જો વાત કરવામાં આવે તો શોપિંગ માટે આ જે રોડ છે તે ખૂબ પ્રખ્યાત છે। અહીં જે વેપારીઓ છે તે મેદાનમાં ઉતર્યા છે। આપને પૂછવા માંગી શું મામલો છે, શેનો વિરોધ કર્યો? આજે સવારે અહીંયા ટ્રાફિક પોલીસની ગાડી નીકળી હતી, ટોઈંગ ગાડી લઈને, અને બધાની દુકાનની આગળ એક સ્કૂટર પડ્યું હોય અને નડતરરૂપ ન હોય તો બી એ લોકો સીધું દંડ કરતા હતા અને ગમે તેમ બેફામ રીતે વર્તન કરતા હતા અને એવું કહેતા હતા કે ભાઈ તમારું બોર્ડ તોડ નાખશું ને તમારો ઓટા તોડ નાખશું ને। વેપારી સાથે જે વાત કરવી જોઈએ સભ્યતાથી એવી રીતે કોઈ વાત કરતું નહોતું। વેપારીએ રિક્વેસ્ટ કરી કે ભાઈ એક સ્કૂટર હોય, વાત એવી રીતના થયેલી છે કે 2 સ્કૂટર સુધી આ લોકોએ બધાને રહેવા દેવાના ની આડા રાખવાના। તો આડું સ્કૂટર એક પડ્યું હોય તો બી એ લોકો લઈ જતા હતા અને સીધો દંડ જ ફટકારતા હતા। તો આવી રીતે કરે તો અહીંયા પાર્કિંગની સગવડ જ નથી, તો લોકો પાર્કિંગ ક્યાં કરશે વાહન? અને કોઈ બી વાત હોય વ્યવસ્થિત વાત રજૂઆત કરીને કરે, કોઈને ટાઈમ આપે કે ભાઈ ફેરવી નાખો તો કોઈ ફેરવી દે। સીધું તમે આક્રમક વલણ રાખો એ વ્યાજબી નથી। એના વિરોધમાં વેપારીઓ અત્યારે નારાજ છે અને ધર્મેન્દ્ર રોડ સંયુક્ત રીતે બંધ રાખે છે। ખાસ જે દુકાનની બહાર ડમી હતા, ડમી પણ ઉપાડી લેવામાં આવ્યા હોય એવી વાત છે। આ ડમી પણ ઉપાડી લે છે, ટાંગણા ઓટા ઉપર હોય તો લઈ લે છે, જે વસ્તુ વ્યાજબી નથી। શું હવે શું કરશે વેપારી? વેપારીઓ અત્યારે બંધનું એલાન આપ્યું છે 2 વાગ્યા સુધીનું। પછી જો અમને સહકાર નહીં મળે તો અમે આ એલાન છે એ આગળ વધારશું। બિલકુલ, હાલ જે રીતે વિરોધના વંટોળ રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડ ઉપર ઉઠ્યા છે, વેપારીઓ વિરોધમાં ઉતર્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા હેરાન ગતિ કરવામાં આવી હોય તે પ્રકારના આક્ષેપ સાથે હાલ શહેરના ધર્મેન્દ્ર રોડના જે વેપારીઓ છે તેઓ વિરોધમાં ઉતર્યા છે। બપોરે 2 વાગ્યા સુધી એનું બંધનું એલાન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે। આપ દ્રશ્યો ચોક્કસ જોઈ શકો છો, શહેરના ધર્મેન્દ્ર રોડ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાઈ રહ્યા છે। બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન જે ટ્રાફિક પોલીસ દ્વારા જે કથિત રીતે જે હેરાનગતિ કરવામાં આવે છે તેના વિરોધમાં વેપારીઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ દુકાનોના જે શટર છે તે ધડાધડ બંધ થઈ રહ્યા છે, દ્રશ્યો ચોક્કસ જોઈ શકાય છે। ખાસ રાજકોટ શહેરના ધર્મેન્દ્ર રોડની જો વાત કરવામાં આવે તો જૂનું રાજકોટ કહેવાતો આ વિસ્તાર છે। અગાઉથી જ અહીં અઢળક દુકાનો, કપડાથી માંડીને અનેક પ્રકારની દુકાનો અહીં મોજૂદ છે અને તમામ પ્રકારની વેરાયટીઓ અહીં ઉપલબ્ધ થતી હોય છે। લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે, ત્યારે અહીંના જે વેપારીઓ છે એ વેપારીઓ હાલ બંધનું એલાન કરી ચૂક્યા છે। બપોરે 2 વાગ્યા સુધી આ બંધનું એલાન આપવામાં આવ્યું છે। ખાસ અન્ય વેપારીઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, શું હેરાનગતિ કરવામાં આવી? હેરાનગતિ શું હોય, બધાને પૈસા જ જોઈએ, બીજું કાંઈ નહીં। આજે શું ઘટના બની? આજે બસ દુકાનમાં ગાડી દુકાનની અંદર રાખવાની કે બહાર રાખવાની? આપણી દુકાન હોય એક તો ભાડા ભરે અને બીજા નંબરમાં ગાડી કે અંદર રાખવી। સૂત્રોચ્ચાર હાલ કરાઈ રહ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે ધર્મેન્દ્ર રોડ ઉપરના જે વેપારીઓ છે, અહીં જે વેપારીઓ પેઢી ધરાવે છે તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। તેમનો આક્ષેપ છે કે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા આવીને જેટલા પણ વાહનો તેમની દુકાનની બહાર હતા તમામને ટો કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। વેપારીઓ દ્વારા તેમને આ પ્રકારના પગલાં નહીં લેવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં દંડ ફટકારવામાં આવ્યો હોય તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ખાસ અન્ય વેપારીઓ શું કહેશો કાકા, આજે શું ઘટના બની છે? ટ્રાફિક શાખા દ્વારા વેપારીઓને અને આવતા ગ્રાહકોના વાહનો ગેરકાયદેસર રીતના ટોઈંગ કરી લે છે। વાહન દુકાન પાસે પડ્યું હોય છતાં પણ જે બે વાહન રાખવાની છૂટ હોવા છતાં ટ્રાફિક શાખા દ્વારા વેપારીઓના અને આવતા ગ્રાહકોના વાહનો ટોઈંગ કરી લીધેલા છે અને વેપારીઓને 500 રૂપિયા 1000 રૂપિયા મનસ્વી રીતે દંડ કરી લીધેલો છે, જેના વિરોધમાં વેપારીઓ આજે 2 વાગ્યા સુધી ધર્મેન્દ્ર રોડ બંધ રાખશે। હવે આગળ શું પગલાં લેશો તમે? તંત્રને રજૂઆતો કરવાનું છે।
સીપી સાહેબ છે કે ગઢવી સાહેબ છે કે એસીપી સાહેબ છે એમની સાથે વાત કરી અને પ્રશ્નનો નિવેડો લાવશું. તંત્રનું આ પ્રકારનું જ્યારે વર્તન હોય ત્યારે તમારા ધંધાને કેટલી અસર પડે છે? ધંધો બંધ હોય તો અસર પડવાનું જ છે. તંત્રને અમે કહી છે કે જે ખરેખર અમારી રજૂઆત છે, પાત્રણાવાળાનો દબાણવાળાનો જે પ્રશ્ન છે એ સોલ્વ કરો. વેપારીઓને શું કામ હેરાન કરો છો? વેપારીઓનું કોઈ દબાણ નથી. જે ગેરકાયદેસર રીતે લાખાજીરાજ પર વર્ષોથી અમે રજૂઆત કરીને થાક્યા છીએ. આટલું દબાણ છે એ તંત્રને નથી દેખાતું, વેપારીઓના 2 વાહન જ દેખાય છે. શા માટે આવું જો હુકમી કરો છો વેપારી ઉપર? ધર્મેન્દ્ર રોડ ઉપર કેટલા વેપારીઓ છે અને કેટલા લોકો હાલ બંધના એલાનમાં જોડાયા? 1000 થી 1500 વેપારીઓ દુકાનો બંધ છે. આપ શૂટિંગ કરી શકો છો. એક પણ દુકાન ખુલ્લી નથી. તમામ વેપારીઓ રોષપૂર્વક બંધ રાખેલું છે. બિલકુલ, આશરે 1000 થી 1500 જેટલા વેપારીઓ ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલા છે. તેઓ તમામ દ્વારા હાલ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ચોક્કસ દ્રશ્યો જોઈ શકાય છે. જે રીતે મારી પાછળ આ દ્રશ્યો છે કે તમામ જે દુકાનોના શટર છે તે ધડાધડ બંધ થઈ રહ્યા છે. વિરોધમાં આ જે શટર છે એ બંધ કરાઈ રહ્યા છે. બપોરે 2 વાગ્યા સુધીનું બંધનું એલાન આપવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા સવારથી જ વાહન ડિટેઇન કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. તેના વિરોધમાં હાલ ધર્મેન્દ્ર રોડના જે વેપારીઓ છે તેમણે આ બંધનું એલાન આપ્યું છે. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ.